જય શ્રી કૃષ્ણ, જય રાહીમાં. આજે આપણે હળદરનું શાક બનાવવાનું છે, તો એની માટે મેં અહીંયા 3 ટમેટાં લીધા છે. આ સાઈઝના 3 ટામેટાં, આ સાઈઝની 3 ડુંગળી લીધી છે અને આ બધાને આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે. હવે મેં અહીંયા લીધા છે 2 ચીઝના ક્યુબ, જેને આપણે છીણી લેવાની છે. હું તમને દેખાડું. આ ઘરે બનેલું મેં અહીંયા પનીર લીધું છે, જેને બી આપણે છીણી લેવાનું છે. અને આ હળદર છે, જેને આપણે છાલ ઉતારીને છીણી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે હવે મેં આને છાલ ઉતારી દીધી છે અને હવે આપણે આ રીતે એને છીણી દેવાનું છે. આ રીતે છીણી દેવાનું છે. અને લસણ લીધું છે, અહીંયા લીલું લસણ લીધું છે. 3 તીખા મરચાં લીધા છે. કોથમીર લીધી છે. અહીંયા તમે તમારા હિસાબે લઈ શકો છો. જો તમે તીખું ખાતા હોય તો વધારે મરચાં લઈ શકો છો. આ હળદરને હવે આપણે ગેસ ઉપર મૂકી દેવાની છે કઢાઈમાં, અને બધું છીણાઈ ગયું છે. અહીંયા મેં ટોટલ 250 હળદર લીધી છે, જેને આપણે છીણી લીધી છે. તો હવે આને આપણે શેકી લેવાની છે. તો ગેસ ઉપર પહેલાં તો આપણે એને મૂકી દેવાની છે. અહીંયા મેં 1 વાટકી ઘી લીધું છે. આપણે જે હળદર છીણી હતી એમાં આપણે ઘી લઈ લેવાનું છે અને 1 ચમચી જેટલું આપણે એમાં રહેવા દેવાનું છે. આ ઘી મેલ્ટ થાય પછી આપણે આને સારી રીતે કચાશ દૂર થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. આ રીતે શેકી લેવાનું છે આપણે. તમે જોઈ શકો છો કે આ રીતે વચ્ચે છે ને તમને ઘી છૂટું પડ્યું છે, એ દેખાતું હશે. તો આ રીતનું ઘી છૂટું પડવું જોઈએ, એટલું જ એડ કરવાનું છે, વધારે એડ કરવાનું નથી. હવે અહીંયા મેં લીધું છે ચીઝ, એને છીણી લીધું છે આ રીતે. 2 ક્યુબ ચીઝ હતા એ. આ દહીં છે અને આ પનીર છે, જેને મેં આ રીતે છીણી લીધું છે. હવે આજે મેં 3 ટામેટાં લીધા હતા, એને આ રીતે ચોપ કરી દીધા છે. જે 3 ડુંગળી લીધી હતી એને આ રીતે ચોપ કરી દીધા છે. અને લસણ લીધું છે, લસણને બી આ રીતે ચોપ કરી દીધું છે. અને આ છે લીલું લસણ, જેને બી આપણે ચોપ કરી લીધું છે. તો આટલી વસ્તુ લીધી છે અહીંયા. આ 1 ચમચી ઘી અહીંયા મેં વધારીને રાખ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે વઘાર કરવાનો છે, તો એની માટે આપણે એક કઢાઈમાં ઘી લેવાનું છે. જે ચમચી જેટલું વધારીને રાખ્યું હતું એ ઘી લેવાનું છે. ઘીને ગરમ થવા દેવાનું છે. અહીંયા અડધી વાટકી જેટલા મેં વટાણા લીધા છે. ઘી ગરમ થાય એટલે આપણે એમાં લીલું મરચું એડ કરી દેવાનું છે, જીરું એડ કરી દેવાનું છે, પછી ડુંગળી એડ કરી દેવાની છે. અને બધું છે ને ડુંગળી એડ કરીને આપણે એને સાતળી લેવાનું છે, જ્યાં સુધી એ લાલ ના થાય ત્યાં સુધી. લાલ થાય ત્યાં સુધી આને આપણે સાતળી લઈશું. તમે જોઈ શકો છો. સાથે સાથે આપણે એમાં વટાણા બી એડ કરી દેવાના છે અને પછી ડુંગળી લાલ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે. અહીંયા મેં 1 ચમચી કિસમિસ લીધા છે. આપણી જે ડુંગળી છે અને સાથે જે બીજી સબ્જી છે એ સારી રીતે સતળાઈ ગઈ છે, લાલ થઈ ગઈ છે. તો અહીંયા આપણે ટામેટાં એડ કરી દેવાના છે. અહીંયા ટામેટાને બી આપણે સતળવા દેવાનું છે અને જલ્દી સતળાય એ માટે આપણે અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. અહીંયા મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે. તમે સ્વાદ અનુસાર નમક એડ કરજો. અહીંયા આ સબ્જી હું અહીંયા 4 જણ માટે બનાવું છું, તો એ રીતે બધો મસાલો લીધો છે. અને મેં વધારે સ્પાઇસી બી નથી ખાતા, તો એ રીતે લીધો છે. ટામેટાં રીતે થઈ જાય એટલે આપણે એમાં લીલું લસણ એડ કરી દેવાનું છે અને એને બી સાતળી લેવાનું છે. હવે આપણે એમાં કરવાના છે મસાલા. 2 ચમચી મેં અહીંયા લીધું છે કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું. આમાં હળદર નહીં આવે કારણ કે હળદરનું જ શાક છે. બધો મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો છે. હવે જે આપણું જે હળદર હતી એને આપણે ગરમ કરી દેવાની છે. ગરમ થાય એટલે આપણે એમાં છે ને જે વઘાર કર્યો હતો એ એડ કરી દેવાનો છે. અને હળદરને અને વઘારને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. કઢાઈ ઉપર જ કરવાનું છે, ગેસ ચાલુ રાખવાનો છે. અને હવે આપણે સારી રીતે હળદર અને વેજીટેબલને મિક્સ કરી દીધી છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા કિસમિસ એડ કરવાના છે. અહીંયા મેં 1 ચમચી
કિસમિસ એડ કર્યા છે, આખી વાટકી દહીં એડ કર્યું છે, તમે જોઈ શકો છો. હવે આ દહીંને અને હળદરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડી 5-10 મિનિટ આપણે એને હલાવતું રહેવાનું છે, જેથી દહીં છે ફાટી ના જાય. ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા ગોળ એડ કરું છું. અહીંયા ગોળ એડ કર્યો છે મેં. ગોળને પણ આપણે આમાં સારી રીતે મિક્સ કરી દીધો છે. તો હવે આપણે આમાં ચીઝ એડ કરવાનું છે. મેં અહીંયા ચીઝ એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે હું અહીંયા પનીર એડ કરીશ. તો પનીર બી મેં એડ કરી દીધું છે. બધું સારી રીતે મિક્સ કરી દઈશ. પનીર અને ચીઝને મિક્સ કરી દઈશ. ચીઝ અને પનીર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ગરમ મસાલો એડ કરવાનો છે. અહીંયા મેં 1 ચમચી ગરમ મસાલો લીધો છે. તમે આમાં મરી અને લવિંગ બી એડ કરી શકો છો, પણ અમે તીખું નથી ખાતા એટલે નથી એડ કર્યું. અને ગરમ મસાલો પણ વધારી શકો છો. ઢાંકીને 5 મિનિટ ચડવા દેવાનું છે આપણે એને. આપણું હળદરનું શાક રેડી છે, તો આપણે ઉપરથી કોથમીર એડ કરી દેવાની છે. અહીંયા મેં મરચાં લીધા છે, જેને આપણે આ રીતે તળી લીધા છે. આપણો ડિનર રેડી છે, તમે જોઈ શકો છો. હળદરનું શાક છે, ટેસ્ટી સાથે છે ઠંડી ઠંડી છાશ, લીલા મરચાં અને રોટલો. ચલો બધા જમવા. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.